નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 માર્ચ 2026 આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ચણાની બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલ કરતાં અત્યારે ચણાની બજારમાં થોડો ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે। અત્યારે મિત્રો એવરેજ બજાર 1000 તેમજ ઊંચામાં 1100 રૂપિયા આસપાસ પણ અમુક માર્કેટ યાર્ડમાં ચણાની બજાર જોવા મળી રહી છે। બાકી 1000 થી 1060 રૂપિયા સુધી સારામાં સારા ચણાના ભાવ જોવા મળી રહ્યા છે। ચણાની બજારમાં ફરી આ 3 દિવસની અંદર હજુ પણ થોડો સુધારો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો જૂનાગઢ 950 થી 1040 રૂપિયા, ધ્રાંગધ્રા 952 થી 1027 રૂપિયા, હિંમતનગર 1000 થી 1026 રૂપિયા, પાલનપુર 925 થી 1016 રૂપિયા, અમરેલી 850 થી 1050 રૂપિયા, ભાવનગર 900 થી 1033 રૂપિયા, થરા 968 થી 1008 રૂપિયા, હારીજ 1020 થી 1038 રૂપિયા, માણસા 990 થી 1000 રૂપિયા, મહુવા 750 થી 1058 રૂપિયા, પોરબંદર 940 થી 1025 રૂપિયા, બાવળા 1042 થી 1075 રૂપિયા, ધારી 1020 થી 1042 રૂપિયા, સમી 1020 થી 1035 રૂપિયા, તલોદ 950 થી 1025 રૂપિયા, રાજકોટ 950 થી 1070 રૂપિયા, જેતપુર 990 થી 1056 રૂપિયા, મોરબી 916 થી 1022 રૂપિયા, મોડાસા 1005 થી 1031 રૂપિયા, ટીટોઈ 990 થી 1030 રૂપિયા, વિરમગામ 970 થી 1033 રૂપિયા, હળવદ 970 થી 1029 રૂપિયા, થ્રોલ 970 થી 1060 રૂપિયા, પાટડી 1000 થી 1030 રૂપિયા, કોડીનાર 960 થી 1039 રૂપિયા, દાહોદ 1090 થી 1108 રૂપિયા, ડીસા 980 થી 1025 રૂપિયા, વેરાવળ 985 થી 1052 રૂપિયા, વિસનગર 970 થી 990 રૂપિયા, કડી 990 થી 1015 રૂપિયા, બોટાદ 970 થી 1045 રૂપિયા, ખાંભા 971 થી 1027 રૂપિયા, બહુચરાજી 1000 થી 1021 રૂપિયા, મેદરડા 980 થી 1041 રૂપિયા, ધંધુકા 950 થી 1137 રૂપિયા, જામજોધપુર 900 થી 1040 રૂપિયા, વિસાવદર 995 થી 1041 રૂપિયા, ખંભાત 950 થી 1100 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1070 રૂપિયા, વાંકાનેર 930 થી 1080 રૂપિયા, જામનગર 1000 થી 1080 રૂપિયા, કાલાવડ 850 થી 1041 રૂપિયા, જસદણ 1015 થી 1050 રૂપિયા અને માંડલ 1015 થી 1036 રૂપિયા।